અંકો 1 થી 5। દોસ્તો, આપણે વસ્તુઓ ગણી તેટલી જ વસ્તુઓ સાથે જોડતા શીખ્યા, બરાબર ને? હવે આપણે અંકોને લેખિતમાં કેવી રીતે લખાય તે જોઈશું। અંક 1। ચાલો હવે હું તમને એક ચિત્ર બતાવું। તમારે એ જોઈ હું જે પૂછું તેના જવાબ આપવાના છે। જુઓ, આ ચિત્રમાં છોકરા કેટલા છે? બરાબર, 1। કેટલા બહેન દેખાય છે? બહેન પણ 1 છે। માટલા અને ફાનસ કેટલા છે? માટલું 1 છે અને ફાનસ પણ 1 છે। કૂતરા કેટલા છે? કૂતરું પણ 1 છે। અને જુઓ તો ખાટલા કેટલા છે? ખાટલો પણ 1 છે। જુઓ, અહીં છોકરો, બહેન, માટલું, ફાનસ, કૂતરું અને ખાટલો 1 છે, એટલે આપણે તેમની પાસે 1 લખ્યો। હવે આપણે 1નો અંક લખતા શીખીએ। અહીં ખાનામાં અને ચિત્રો સામે ટપકાની મદદથી 1નો અંક લખેલો છે। આપણે તેની પર પેન્સિલ ફેરવી દેખાય તેવો કરી દઈએ। ટપકા જોડવાના ક્યાંથી શરૂ કરીશું? જુઓ, અહીંથી શરૂ કરી આમ પહેલા ગોળ કરી અને એક સીધી લીટીની નીચે સુધી લઈ અને અંતમાં થોડું વાળી દેવાનું। આપણે 1ને કેવી રીતે લખાય તે શીખ્યા। હવે આ ખાલી ખાનામાં 1 લખવાનો મહાવરો કરીએ। આ લખી દીધા। અંક 2। આપણે 1 કેવી રીતે લખાય તે જોયું। બાળમિત્રો, 1 પછી કયો અંક આવે તે મને કહેશો? 2। બહુ જ સરસ। તો ચાલો અંક 2 કેવી રીતે લખાય તે જોઈએ। હવે આ ચિત્ર જોઈ કહો, ચિત્રમાં ગાય કેટલી છે? 2 છે। ઘાસની ગાંસડી કેટલી છે? ઘાસની ગાંસડી 2 છે। હવે જુઓ, ઝાડ કેટલા છે અને ઘર કેટલા છે? આ 1 અને આ 2। ઝાડ 2 છે અને ઘર પણ 2 છે। ગાયોના ગોવાળ 2 છે અને ડોલ પણ 2 છે। 2 ગાય, 2 ઘાસડી, 2 ઝાડ, 2 ઘર, 2 ગોવાળ અને ડોલ પણ 2 છે, એટલે આપણે તેમની સામે 2 લખ્યા છે। હવે 2ને અંકમાં લખતા શીખીએ। ખાનામાં અને ચિત્રો સામે ટપકાની મદદથી 2નો અંક લખેલો છે। ટપકા જોડી 2 લખીએ। લખવાની શરૂઆત ઉપરની બાજુથી કરવાની, પછી અહીંથી વાળી નીચેની બાજુ અહીં સુધી લખાય। લખાઈ ગયા ને 2? અને ખાલી ખાનામાં મહાવરો માટેના 2ને અંકમાં લખી દઈએ।
અંક 3. આપણે 1 અને 2 કેવી રીતે લખાય તે જોયું. બાળમિત્રો, હવે આપણે અંક 3 કેવી રીતે લખાય તે જોઈશું. બાળદોસ્તો, આ ચિત્ર જોયું? જુઓ, વાંદરા 3 છે, એટલે તેની સામે 3 લખ્યા છે. એવી જ રીતે 3 કેરી સામે 3 અને 3 ટોપી સામે 3 અંક લખ્યા છે. મિત્રો, આપણે ટોપલી કેમ ન ગણી? ઝાડ કેમ ન ગણ્યા? કારણ કે તે ચિત્રની બાજુમાં 3 લખેલું છે. એટલે કે ચિત્રમાં 3 વસ્તુઓ હોય તે જ ગણી. બરોબર ને? હવે 3 ને અંકમાં લખતા શીખીએ. ઉપરથી શરૂ કરીને આમ વળાંકવાળી, ફરીવાર એવો જ વળાંકવાળો, એટલે 3 લખાઈ જાય. ચાલો, હવે બાકી રહેલા ખાલી ખાનામાં 3 લખી દઈએ. અંક 4. આપણે 1, 2 અને 3 કેવી રીતે લખાય તે જોયું. બાળમિત્રો, હવે આપણે અંક 4 કેવી રીતે લખાય તે જોઈશું. આ શાનું ચિત્ર છે? બાળકો પતંગ ઉડાવે છે. આ ચિત્રમાં ફિરકી કેટલી છે? 1, 2, 3 અને 4. દોસ્તો, ચિત્રમાં પતંગ કેટલા છે એ ગણીએ. ઉડે છે અને 1 અને 2. આ છોકરાના હાથમાં છે એ 3 અને 1 નીચે પડ્યો છે એ 4. ચાલો, આ છોકરા કોણ ગણી બતાવશે? 1, 2, 3, 4. સરસ! જુઓ, આ બાજુથી પણ ગણાય. 1, 2, 3 અને 4. ચાલો, હવે 4ના ટપકા જોડીએ અને લખતા શીખીએ. ઉપર આ બાજુથી શરૂ કરી અને અહીંથી વાળી ઉપર અહીં સુધી. આ મુજબ મહાવરા માટેના આ ખાલી ખાનાઓમાં 4 લખીશું. અંક 5. આપણે 1, 2, 3 અને 4 કેવી રીતે લખાય તે જોયું. બાળમિત્રો, 4 પછી કયો અંક આવે તે મને કહેશો? 5. બહુ જ સરસ! તો ચાલો, અંક 5 કેવી રીતે લખાય તે જોઈએ. બાળમિત્રો, હવે આ ચિત્ર જુઓ. ફુગ્ગાવાળા ભાઈ ફુગ્ગા વેચે છે. દોસ્તો, એમની પાસે કેટલા ફુગ્ગા છે? ચાલો ગણીએ. 1, 2, 3, 4 અને 5. ફુગ્ગા 5, એટલે તેની સામે 5 લખ્યા છે. આ છોકરીના હાથમાં શું છે? ઓ, ફૂલો છે. ગણો જોઈએ. 1, 2, 3, 4 અને 5. ચિત્રમાં ઘર કેટલા છે? 1, 2, 3 અને 4.
દોસ્તો, અહીં ઘર તો 4 જ છે, ઘર 5 નથી. ચાલો આ પંખી ગણીએ. આ એક અને બીજા આ રહ્યા. ઝાડ પર એક પંખી ઉડે છે એ, અને પછી ઝાડ પર આ 2, 3, 4 અને 5. અહીં ખાનામાં અને ચિત્રો સામે ટપકાની મદદથી 5નો અંક લખેલો છે. આપણે તેની પર પેન્સિલ ફેરવી દેખાય તેવો કરી દઈએ. જુઓ, 5ને આ રીતે લખાય. આ બાજુથી ચાલુ કરી અહીં સુધી લાવી અને પછી આ લીટીને આ ઊભી લીટી સાથે જોડવાની. આ મુજબ મહાવરા માટેના ખાલી ખાનાઓમાં 5 લખીશું. પુનરાવર્તન. દોસ્તો, અંક 1 થી 5 લખતા અને વાંચતા આવડી ગયો, બરાબર ને? આ જ્ઞાનનો ઉપયોગ કરી હવે તમારે અહીં આપેલી વસ્તુને ગણી જેટલી વસ્તુ હોય તેટલા અંક સાથે જોડવાની છે. ચાલો જોડવાની શરૂઆત કરીએ. જુઓ, આ છે તરબૂચ. ચાલો તરબૂચ ગણો તો 1 અને 2. તેને કયા અંક સાથે જોડ્યા છે? 2 સાથે. એવી જ રીતે આ દૂધની બોટલને કોની સાથે જોડીશું? અરે, પ્રથમ આપણે દૂધની બોટલને ગણીશું. દૂધની બોટલ છે 1, 2, 3, 4 અને 5. તેથી દૂધની બોટલને અંક 5 સાથે જોડીશું. આ છે સીડી. ચાલો સીડી ગણીએ. 1, 2 અને 3. એને કોની સાથે જોડાય? હા, સાચો જવાબ. તો જોડી દઈએ અંક 3 સાથે. હવે આવ્યા ગેસના બાટલા. અને બાટલા કેટલા છે? અરે વાહ, તમે ગણી પણ નાખ્યા. એને અંક 4 સાથે જોડી દઈએ. હવે વધ્યું હાથીનું બચ્ચું. દોસ્તો, એને અંક 1 સાથે જોડીશું.